નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પવિત્ર શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની ભક્તિનો મહિમા શરૂ થઈ રહ્યો હોય ત્યારે જેતપુર શહેરમાં આવેલા જૂનાગઢ રોડ શિવકૃપાનગર 1માં શેરી નંબર 9માં આજે શ્રાવણ માસના દિવસે એક સાર્વજનિક પ્લોટમાં ત્યાંના રહેવાસીઓ દ્વારા દેવાધિદેવ મહાદેવ વાંચતે ગાંજતે કેદારનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગનું નવનિર્માણ કરવામાં આવ્યું। શિવલિંગની સ્થાપના દરમિયાન ઘણા લોકો ત્યાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને લોકોના સાથ અને સહકારથી આગળ જતા આ મંદિરનું મોટા પાયે નવનિર્માણ કરવામાં આવશે। રિપોર્ટર આશીષ પાટડિયા, જેતપુર। હું શિવકૃપામાંથી એક હેતલ ચૌહાણ બોલું છું। આપણે શેરી નંબર 9 શિવકૃપા 1માં આજે આપણે શેરી નંબર 9માં શંકર ભગવાનની શિવલિંગની સ્થાપના કરી છે। બધા અહીંયા એક સાથે મળીને ઘર પરિવારની જેમ બધા એક સાથે મળીને જો આજે સ્થાપના કરે છે, પૂજન કરે છે અને અહીંયા ઉલ્લાસ આનંદનો છે માહોલ। એટલે હર કોઈને મારી નમ્ર વિનંતી કે બધા એક સાથે મળીને અહીંયા મંદિરે હાજરી આપી છે અને આપજો એવી મારી નમ્ર વિનંતી। હર હર મહાદેવ। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે અમે આ શિવકૃપા નગર 1માં શેરી નંબર 9માં જે આ શિવકૃપા નગર 1માં અમે શ્રી કેદારનાથ મહાદેવનું મંદિર એક મોટું બનાવી રહ્યા છીએ। અત્યારે અમે એક નાનું મંદિર શિવલિંગ બેસાડી રહ્યા છીએ આજના દિવસે। તો આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે બધા ધર્મપ્રેમી જનતાને બધા માટે છૂટ છે। આખા શિવકૃપા નગર ગણેશનગર આ એરિયામાં બધા ધર્મપ્રેમી જનતાને અહીંયા લાભ લેવાનો છે।